कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः। कुंताजीए भगवान ने वंदन कर्या छे। कोण कुंता? બહારથી કઠોર છે, અંદરથી કોમળ છે. જીવનની કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે હસ્તિનાપુરમાં રહીને કુંતાજીએ જોઈ ના હોય. ભાઈ, કોઈક હોય અને જીવનમાં સાથે રહીને જીવવું એ તો સહજ છે. બધું જતું રહ્યું હોય અને કેવલ ભગવાનના આશ્રય સમર્પિત થઈને જીવવું ને એ જીવન તો કુંતાજીનું છે. ભગવાન રથમાંથી ઉતર્યા. એટલું જ નહીં, ભગવાન દ્વારિકા નાથના સગ્ગા ફોઈબા છે કુંતાજી. પણ ફોઈબા તરીકે કુંતાજીએ કોઈ દિવસ ભગવાનને ફરિયાદ નથી કરી કે પ્રભુ મને આ મુશ્કેલી છે. હળવે રહીને ભગવાન રથમાંથી ઉતર્યા. ધીમે રહીને કહ્યું, ફોઈબા શું જોઈએ? હળવે રહીને કીધું કે ફોઈબા શું જોઈએ? કુંતાજીએ કહ્યું, પ્રભુ શું નથી આપ્યું? અને વાત એ સાચી, જે મળ્યું છે ને એ ભગવાનની કૃપામાં. લાયક નથી છતાં પણ મળ્યું છે ભગવાનની કૃપા. અધિકારી નથા છતાં પણ મળ્યું છે ભગવાનની કૃપા. અન્ય કરતા પણ વિશેષ મળ્યું છે ભગવાનની કૃપા. ફોઈબા માંગો શું જોઈએ? કુંતાજીએ કહ્યું, પ્રભુ શું નથી આપ્યું? અને જીવનમાં ધ્યાન રાખજો, જ્યારે તમને કોઈ મદદ ના કરે અને વિકટ પરિસ્થિતિની અંદર પણ તમારા બધા જ કામ સહજ થઈ ગયા હોય ત્યારે સમજો પ્રભુ તમારી સાથે હતા. ફોઈબા માંગો ને. કુંતાજીએ કહ્યું, દ્વારિકાનાથ, તમે ના હોત તમારા 5 દીકરાઓનું થાત શું? અગ્નિમાંથી બચાવે તો કોણ? ભીમને ભોજનમાંથી મુક્ત કરે તો કોણ? પ્રભુ, પ્રત્યેક પરિસ્થિતિમાં આપ અમારી સાથે રહ્યા છો. ફોઈબા માંગો. અને કુંતાજીએ કહ્યું, દ્વારિકાનાથ, અથ વિશ્વેશ વિશ્વાત્મા વિશ્વમૂર્તિ સ્વકેશુ મે મેઘ પાશ વિમોચયંતી દ્રઢં પાંડુ શુભ્રુષ્ણિષુ. પ્રભુ આવ્યા છો ને, એક કૃપા કરો. આપણું દર્શન કરતા કરતા મને ધીરે ધીરે 5 પાંડવોમાંથી આસક્તિ છૂટે. મારા મોસાળ પક્ષમાંથી, સાસરી પક્ષમાંથી, પિયર પક્ષમાંથી. કુંતાજીએ કીધું, હે દ્વારિકાનાથ, મારું મન જ્યાં જ્યાં સમર્પિત થયું છે, અને વાત એ સાચી છે, અમુક કુંવરપતિ પ્રેમથી નહીં છોડો, બળજબરીથી છોડવું પડશે. જો પ્રેમથી બધું યોગ્ય ગોઠવાતું હોય ને, દીકરાઓ જુદા રહે, પુત્ર બધું ને, દીકરાઓ જુદા રહે, દુઃખ ના કરો. જો દીકરાઓ સુખી હોય, દીકરા જુદા રહે, તો સમજવાનું ભગવાને તમને બંનેને ભક્તિ કરવાનો સમય આપ્યો છે. કરુણા થાય સાહેબ. પ્રભુ એક ઈચ્છા છે, ભગવત સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ થાય અને કદાચ કોઈક સૂક્ષ્મ વાસના રહી જાય અને પૂર્ણ જન્મમાં કંઈક જન્મ લેવાની ઈચ્છા થાય, પણ આપણા ભગવત ચરણારવિંદ સિવાય મારે કાંઈ જોઈતું નથી.